નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના 13 જુનિયર ડોક્ટરો સાથે રેગિંગની ઘટનામાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 6 ડોક્ટરોને એન્ટી રેગિંગ કમિટી દ્વારા 6 માસથી લઈને 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રેગિંગની ઘટનાના પગલે એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી। સળંગ 9 કલાક સુધી ચાલેલી કમિટીની બેઠકમાં રેગિંગનો ભોગ બનનાર 13 જુનિયર ડોક્ટર, રેગિંગ કરનાર 6 ડોક્ટરો, ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનારા 13 ડોક્ટર તેમજ 6 જેટલા સ્ટાફ અને ફેકલ્ટી પર્સનના નિવેદન લેવામાં આવ્યા હતા। બેઠકના અંતે કમિટી દ્વારા રેગિંગ કરનાર 6 વિદ્યાર્થી પૈકી 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ અંગે કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહે માહિતી આપી હતી। સૌથી પહેલાં તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય એ કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે। પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે 5 વાગે સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યા છે, અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે, ત્યાં સુધી મેરાથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે। અને આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો આપણે એમને પૂછતા હતા અને જ્યારે ડિસ્ક્રિપન્સી લાગતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વારની પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટીએ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ, ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે। જે 13 પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તેઓએ જો રજૂઆત કરી હતી સૌથી પહેલાં તેઓના નિવેદન લેવામાં આવ્યા, ત્યારબાદ જે 6 વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષના હતા તેઓના નિવેદન લેવામાં આવ્યા। આ દરમિયાન વાત થતાં 3rd યર રેસિડન્ટની વાત નીકળી એટલે 3rd યર ના 13 રેસિડન્ટ વિદ્યાર્થીઓની પણ જુબાની લેવામાં આવી, નિવેદન લેવામાં આવ્યા। ત્યારબાદ કોઈને કોઈ જગ્યાએ કોઈ સપોર્ટ સ્ટાફ અથવા ફેકલ્ટીની વાત આવી એટલે એવા 5 થી 6 વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા અને જેમ એક વ્યક્તિ નિવેદન આપે અને કોઈ વસ્તુ જાહેર થાય એટલે દરેક વ્યક્તિઓ પાસે તેના દસ્તાવેજી પુરાવા લીધા છે અને આ બધી ચર્ચાઓ થઈ, જે નિવેદનો લેવાયા અને જે કંઈ પણ અમને દસ્તાવેજી પુરાવા મળ્યા એના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે। જે અલગ અલગ ઘટનાઓ અમારી સામે આવી એમાં એક ઘટના એવી હતી કે ભાઈ વર્બલ એબ્યુઝ, બીજી એવી હતી કે જેની અંદર આપણે સવારે પણ વાત કરતા હતા એ રીતે કે ભાઈ મુર્ગા બનાવવામાં આવતા હતા। ત્રીજી વસ્તુ છે કે ભાઈ બહુ બધી વખત લખાવવામાં આવતું હતું અને ઉઠક બેઠક કરાવવામાં આવતા હતા। આવી વાતો અત્યારે જે એ લોકોએ નિવેદન આપ્યું છે એમાં લખી છે। હજી અમે ડિટેલ જોઈ રહ્યા છીએ, જો એવું લાગશે તો અમે એ બાબત માટે બહુ ફર્મ છે, આખી કમિટી ફર્મ છે કે ભવિષ્યમાં પણ અમે એ બાબતનો બંને બાજુએ કીધું છે કે જો તમને પણ હજી ઘણીવાર એવું થાય કે ભાઈ તમને તાત્કાલિક બોલાવો તમને ના યાદ આવે, પણ કમિટીએ બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે બંનેને કે હજી કંઈ પણ તમને દસ્તાવેજી પુરાવા કે એવું કંઈ મળે
તો આપ અમારી પાસે આવજો અને જે યોગ્ય નિર્ણય હશે એ કમિટી દ્વારા લેવામાં આવશે. એ બાબતમાં અત્યારે આ લોકો જે દસ્તાવેજી પુરાવા આવ્યા એમાં કોઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ના, આમાં કોઈ હવે અત્યારે આપની સમક્ષ આ નિર્ણય જાહેર થાય છે એટલે એ વસ્તુ સાબિત થાય છે કે છે એટલા માટે કાલે સવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવશે. આ ઉપરાંત દોષિત 6 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થશે તેમ કોલેજના ડીને જણાવ્યું હતું.